अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। सीरतुन नबीना દર્સમાં આપણે ચાલી રહ્યા છીએ। सीरतનો દર્સ હજી ચાલુ નથી થયો। હમણાં સુધી આપણે જે સાંભળ્યું છે બધી વસ્તુ આપણે જાણવા જરૂરી હતી, સમજવી જરૂર હતી અને ઘણી વસ્તુ હજી બાકી છે જે સીરત પહેલાં આપણને સમજવી અને જાણવી જરૂરી છે। જ્યાં સુધી એ બધી સમજતું નહીં અને જાણશું નહીં ત્યાં સુધી આપણે સીરતને પણ હકીકતમાં સમજી શકતા નથી। કે અસલ વસ્તુ તો આલિમોનું જ કામ છે કે ભાઈ એને સમજી શકે, પણ આપણા જેવા એવા ઉમ્મતીઓ છે કે ભાઈ આલિમ નથી પણ જે સમજી શકે છે એને સમજાવવું અને એમના સુધી વાતો પહોંચાડવી જરૂરી છે। એટલા લીધે આ સીરતનો દર્સ ચાલુ કર્યો છે। અલ્હમ્દુલિલ્લાહ આપણે 15 ભાગ સાંભળી ચૂક્યા છીએ। આપણે 16મા ભાગમાં આપણે ચાલુ રહ્યા છીએ ઇન્શાઅલ્લાહ, અને આગળ પણ સાંભળશું અલ્લાહની તૌફીકથી। અલ્લાહ જેટલો આપણે તૌફીક અતા ફરમાવે, તાકાત અતા ફરમાવે, ઇન્શાઅલ્લાહ આપણે સીરતની સુધી ઇન્શાઅલ્લાહ પહોંચી જવા આવ્યા છીએ। થોડુંક વસ્તુ છે, એના પછી ઇન્શાઅલ્લાહ સીરત પણ ચાલુ થશે, અસલ સીરત। તો એના પહેલાં હદીસનો શબ્દનો ટૂંક સમય પરિચય આ બધી વસ્તુ આપણે સમજી લઈએ, શીખી લઈએ। હદીસ શબ્દના લુગાતી અર્થ વાત, બોલ, કથન, ખબર, સમાચાર, નબી વાત વગેરે છે। હદીસ શબ્દ એક વચન છે જે અરબીના તહદીસ શબ્દમાંથી નીકળેલો છે, જેનો અર્થ ખબર આપવી, સમાચાર પઠાવવા, વાતની નકલ કરવી, વર્ણન કરવું, તકરીર કરવી વગેરે થાય છે। હદીસનું બહુવચન અહાદીસ છે। હદીસ શબ્દના લુગતી અર્થ અમે ઉપર મુજબ દર્શાવી દીધું છે, પણ હકીકત આ છે કે ઇસ્લામની પરિભાષામાં હદીસ એક વિશાળ અર્થી શબ્દ છે। ઇસ્લામી ઉલુમના વિદ્વાન આલિમો અને હદીસ શાસ્ત્રના નિષ્ણાતો મંતવ્ય મુજબ હદીસ શબ્દની વ્યાખ્યા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સર્વાંગી પૈગંબરી જીવનની એક એક વાત અને એક એક કામનો સમાવેશ થઈ જાય છે। બીજા શબ્દોમાં કહીએ તો એવા તમામ કામો અને એવી તમામ વાતો હદીસ કહેવાય છે જેનો સંબંધી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂરાની જીવન સાથે હોય। દાખલા તરીકે આપની વાતનો, કથનો, આપના કામો, અમલો, આપની નસીહતો અને શિખામણો, આપના વચનો અને પ્રવચનો, આપના લખાણો અને કાગળો, આપના હુકમો અને ફરમાનો, આપના કરારનામા અને સુલેહનામા, આપની નમાઝો અને ઇબાદતોની વાતો। મતલબ એ કે આપના નૂરાની જીવનની એક એક હકીકતને ઝીણી ઝીણી વાતો સુદ્ધા હદીસના અર્થમાં આવી જાય છે। ઇલ્મે હદીસના ધુરંધર આલિમો આ ત્રણ વસ્તુને હદીસના રસૂલના અર્થમાં સમાવી લે છે, હદીસના અર્થમાં સમાવી લે છે, જેમાં કૌલ, ફેલ, તકરીર એની સમજૂતી માટે ચલો આગળ સમજી લઈએ કે આને કોને કહેવાય છે। આપણે દાખલા તરીકે આપણે કોઈ માણસને સમજાવવા જઈએ છીએ તો સમજવાના 3 તરીકા હોય છે સમજાવવાના। એમાં પહેલો તરીકો છે, પ્રથમ તેને જીભથી સમજાવવામાં આવે, એટલે વાતોથી, બોલોથી, શબ્દોથી, અને તેની સમજણ માટે આપણી જીભથી નીકળેલા શબ્દોને અરબી ભાષામાં કૌલ કહે છે, અને કૌલ એટલે જીભથી નીકળેલી વાત। બીજો તરીકો આ છે કે માણસ એક કામ કરવા માંગે છે પણ કામ કેવી રીતે કરવું તે જાણતો નથી। હવે આપણે એ કામને અમલી રીતે કરીને દેખાડી જઈએ તો અમલી રીતે કરીને દેખાડેલા કામને અરબી ભાષામાં ફેલ કહે છે, અને ફેલ એટલે કામ। ત્રીજો તરીકો એને કહી દેવામાં આવે છે કે જો ભાઈ તારે આ કામ કરવાનું છે અને સાંભળી લે, તારા આ કામમાં કોઈ ભૂલચૂક થશે તો હું તને બતાવી દઈશ, ઝાઝી ચિંતા ના કરજે, પણ કામ અંત અને ઉત્સાહથી કરજે। સમજાવવાના આ 3 તરીકો મુજબ ઉલુમે હદીસના નિષ્ણાતો નીચે દર્શાવેલી વસ્તુઓને હદીસ કહેવામાં આવે છે, એટલે કે કૌલે રસૂલ, ફેલે રસૂલ અને તકરીરે રસૂલ। આ 3 વસ્તુ છે। કૌલે રસૂલ કે અલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાતો, એમાં આપની મુબારક જીભથી નીકળેલી એક એક વાત, એક એક બોલ, એક એક શબ્દનો સમાવેશ થઈ જાય છે, જેમ કે આપના હુકમો અને
ફરમાનો, આપના સૂચનો અને વચનો, આપના પ્રવચનો અને ખુતબાઓ, આપની નસીહતો અને શિખામણો વગેરે વગેરે. ફેલે રસૂલ બીજો એટલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કામો, એમાં આપના નૂરાની જીવનના એક એક કામ, એક એક આચરણ, એક એક કદમનો સમાવેશ થઈ જાય છે. જેમ કે આપની નમાઝો, ઇબાદતો, આપના રોઝા, હજ, આપના દાન અને ખૈરાત, આપની લશ્કરી હિલચાલો અને જિહાદો, આપના કારનામા સુલેનામા, આપના તબલીગો, પ્રવાસો અને તબલીગી કાગળો, મતલબ કે આપના જાહેરી અને ગૃહસ્થી જીવનના તમામ કામો. રસૂલે, અને ત્રીજી વસ્તુ છે રસૂલે તકરીર રસૂલ, એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની હાજીમાં પોતાના કોઈ સાહબીને કામ કરતા જોયા પછી સાહબીનું એ કામ જોઈને આપે તેમને અટકાવે નહીં, કોઈ રોકટોક તેમની કરી નહીં, બલકે તેમનું એક કામ જોઈને આપ ખામોશ રહી ગયા, તો આપની આ ખામોશી એ કામના જાયઝ હોવાની દલીલ બની ગઈ છે. બીજા શબ્દોમાં કહીએ, આ સાહબીનું એ કામ જોઈને આપ ખામોશ રહી ગયા, તો હવે ઇસ્લામી શરીયતની રૂએ કામ કરવામાં કોઈ તરહનો વાંધો નથી. એક કામ કરવું બિલકુલ જાયઝ, યોગ્ય છે, ખુશીથી કરી શકાય છે. ઇસ્લામી શરીયત એ કામથી અટકાવતી નથી, કેમ કે એ કામ જોઈને અલ્લાહના પૈગંબર ખામોશી ગ્રહણ કરી ગયા હતા. અગર સાહબીનું એ કામ નાજાયઝ કે અયોગ્ય હોત તો આપ જરૂર તેમને અટકાવી દેત. આપની ખામોશી જ એ કામના જાયઝ હોવાની દલીલ બની ગઈ. એટલું જ નહીં, આપની ખામોશી હવે ઇસ્લામી બંધારણ એટલે શરીયતની ધારાપોથીનો એક કાનૂન પણ બની ગયો. અહીં આ વાત યાદ રાખવી જોઈએ કે અલ્લાહના પૈગંબરની ખામોશી બીજા કોઈ ઇન્સાનની ખામોશી ન હોય તે કામના જાયઝ તો ખામોશી ન તો તે કામના જાયઝ હોવાની દલીલ બની શકે છે, ન ઇસ્લામી બંધારણનો કાનૂન બની શકે છે, એટલે કે બની નથી શકતી. જાયઝ, નાજાયઝ કે હલાલ હરામનો અધિકાર અલ્લાહ તાલાએ પોતાના પૈગંબર સિવાય કોઈને આપેલો નથી. માલુમ પડ્યું કે કૌલે રસૂલ, ફેલે રસૂલ અને તકરીર રસૂલને લાગતી માહિતીનું નામ હદીસ છે. હદીસ શબ્દ એક વચન એટલે વાહિદ છે, એની જમા એટલે બહુવચન. આ હદીસ આપણે સાંભળી ચૂક્યા છીએ આગળ. સુરત રસૂલ અને સીરત રસૂલ, સુરત રસૂલ અને સીરત રસૂલ. અહીં હદીસ કે અહાદીસની કક્ષામાં આવે તેવી બીજી એક વસ્તુ પણ છે, તેની માહિતી મેળવવી પણ મુસલમાનો માટે જરૂરી છે. જો એક છે સીરતે રસૂલ અને એક છે સુરતે રસૂલ. આનો ખુલાસો જોઈ લઈએ. સીરતે રસૂલ એટલે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 63 વર્ષોના નુરાની જીવન સાથે સંકળાયેલા તમામ કામો, તમામ વાતો અને આ એક એક હરકત કે હલચાલની માહિતીઓનું વર્ણન. એટલે જ આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન ચરિત્ર, જીવન વૃત્તાંત, જીવન ઝરમર કે સીરતે રસૂલ કહીએ છીએ. અને હવે સીરતે રસૂલ એટલે બીજી વસ્તુ સુરતે રસૂલ છે, એટલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નૂરાની ચહેરાની રૂપરેખા તથા આપના નૂરાની બદનને લાગતી માહિતીઓનું વર્ણન. આ વાત આપણે વાંચી આવ્યા કે અવ્વલે કૌલ રસૂલ, ફેલ રસૂલ અને તકરીર રસૂલને હદીસ કહે છે, અને હદીસને લગતી તમામ માહિતીઓ આપણાને માનવતા સાહાબોની રિવાયતો મારફતે મળેલી છે. એવી જ રીતે સુરતે રસૂલને લગતી તમામ માહિતીઓ પણ માનવતા સહાબાઓની રિવાયતો મારફત આપણા સુધી પહોંચી છે, અને લગતી સહાબાની તમામ રિવાયતો પણ હદીસના અર્થમાં આવી જાય છે. હદીસની કિતાબોમાં એ બધી માહિતીઓના સવિગત ઉલ્લેખ થયેલો છે. હવે જુઓ સુરતે રસૂલ કોને કહે છે. સુરતે રસૂલ એટલે આપણા આકા અને મૌલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શક્લો સુરત કેવી હતી, આપના નૂરાની ચહેરાની રૂપરેખા અને આપના નૂરાની શરીરની આકૃતિ કેવી હતી, આપની મુખ મુદ્રા એટલે આપના નૂરાની ચહેરાનો દેખાવ કે આકાર કેવો હતો, આપનો નૂરાની ચહેરા
ખુશીના પ્રસંગે કેવા પ્રકારના હાસ્યથી પ્રફુલ્લી ઉઠી હટતો અને આપ ખડખડાટ અવાજે હસતા હતા કે ફક્ત ગુલાબી હાસ્ય આપના નુરાની હોઠ પર ફરકી જતું હતું. એવી જ રીતે ગમીના પ્રસંગે કેવા ભાવો આપના નુરાની ચહેરા પર ઉપસી આવતા જતા અને નારાજી કે ગુસ્સા વેળા કેવી રેખાઓ આપના ચંદ્રસમ મુખડા પર પ્રસરી જતી હતી. મતલબ કે ચાંદને શરમાવે એવા આપના મનમોહક મુખડાની રૂપરેખા તથા આપની રૂઆબદાર પૈગંબરી શખ્સિયતની રૂપરેખાને લગતી જેટલી માહિતીઓ આપના સહાબાના મુખે હદીસ ગ્રંથોમાં ટાંકેલી છે એ પણ હદીસના જ અર્થમાં આવી જાય છે. ઇન્શાઅલ્લાહ આપણે આગળના દસમાં આપણે સાંભળશું સુન્નતે રસૂલને લગતી રહેવાયતો અને સિરતુલ નબીની મુખ્તસર ઓળખ. અલ્લાહ તાલા આપણા સૌને સાંભળવા કરતાં વધારે અમલની તૌફીક અતા ફરમાવે અને બીજા સુધી આને પહોંચવાની તૌફીક અતા ફરમાવે. સુબ્હાનલ્લાહ બિહમ્દિહી સુબ્હાનકલ્લાહુમ્મા બિહમ્દિક વ અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંતા વ નસ્તગફિરુકા વ નતુબુ ઇલૈક. સુબ્હાન રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુ અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.